ધોરણ 8 વિજ્ઞાન પાઠ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ જેના પ્રથમ ભાગનો આજે આપણે અભ્યાસ કરીશું। આજે આપણે સૂક્ષ્મજીવોની સમજ, સૂક્ષ્મજીવોના પ્રકાર, સૂક્ષ્મજીવો ક્યાં રહે છે, સૂક્ષ્મજીવો અને આપણે એટલે કે સૂક્ષ્મજીવો આપણા માટે કઈ રીતે ઉપયોગી છે, સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ અને સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ આ મુદ્દાની આજે આપણે સમજ મેળવીશું। તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ એવા અનેક સજીવો જોયા હશે, પરંતુ કેટલાક સજીવો એવા પણ છે જે આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી, તેને સૂક્ષ્મજીવો કહે છે। ઉદાહરણ તરીકે તમે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ પર સફેદ રંગના ધબ્બા જોયા હશે। આ ધબ્બાને બિલોરી કાચની મદદથી જુઓ તો તમને સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ જોવા મળશે। શું તમે જાણો છો આ રચનાઓ શું છે? આ ક્યાંથી આવી છે? તો સૂક્ષ્મજીવો આપણે માઇક્રોસ્કોપમાં એક તળાવના પાણીનું ટીપું સ્લાઇડ પર મૂકી અને તેનું નિદર્શન કરતાં આપણને પાણીમાં અસંખ્ય સૂક્ષ્મજીવો જોવા મળે છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, માટે જ તેમને સૂક્ષ્મજીવો તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ ફૂગ છે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ। આમ સૂક્ષ્મજીવો કે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી, તેમને જોવા માટે માઇક્રોસ્કોપની મદદની જરૂર પડે છે। સૂક્ષ્મજીવોને મુખ્ય 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે, જેમ કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ। તમે આકૃતિમાં જોઈ શકો છો કે બેક્ટેરિયા 2 પ્રકારના છે, અહીંયા કુંતલાકાર બેક્ટેરિયા અને દંડાણુ આકાર બેક્ટેરિયા, જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમને દર્શાવેલા છે। એ જ પ્રમાણે લીલ તો ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા આ લીલ પણ એ સૂક્ષ્મજીવો છે। પ્રજીવ અમીબા અને પેરામિશિયમ આ પણ સૂક્ષ્મજીવો તરીકે ઓળખવામાં આવે છે। ફૂગ જેમાં મોલ્ડ, પેનિસિલિયમ અને એસ્પરજીલસ, તો આ ફૂગ છે એને પણ આપણે સૂક્ષ્મજીવ તરીકે ઓળખીએ છીએ। વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે। તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, અર્થાત બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે। તમે આકૃતિમાં વાયરસની રચના જોઈ શકો છો। કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે। કેટલાક વિશિષ્ટ રોગો જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે। ઝાડા અને મલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે, જ્યારે ટાઇફોઇડ અને ક્ષય એ ટ્યુબરક્યુલોસિસ ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ એ બેક્ટેરિયા દ્વારા થાય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો। સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? તો સૂક્ષ્મજીવો એ એકકોષી હોઈ શકે છે, જેમ કે બેક્ટેરિયા, લીલ અને પ્રજીવો, અથવા તો સૂક્ષ્મજીવો બહુકોષી પણ હોય છે, જેમ કે લીલ અને ફૂગ। સૂક્ષ્મજીવો બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા, રણપ્રદેશ, દલદલયુક્ત ભૂમિ વગેરે જેવા પ્રત્યેક પર્યાવરણમાં તેઓ ટકી શકે છે। તે મનુષ્ય સહિત પ્રાણીઓના શરીર પર પણ જોવા મળે છે। કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે, જેમ કે અમીબા એ એકલા જોવા મળે છે, જ્યારે ફૂગ છે એ સમૂહમાં એટલે કે વસાહતમાં જોવા મળે છે।
સૂક્ષ્મજીવો આપણા માટે કઈ રીતે ઉપયોગી છે, એટલે કે સૂક્ષ્મજીવો અને આપણે. તો સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે, તો કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે. તમે જોઈ શકો છો કે સૂક્ષ્મજીવો વિભિન્ન કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે દહીં, બ્રેડ, કેક વગેરે બનાવવા માટે આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ. પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી આલ્કોહોલ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરો, જેમાં તમે શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા હાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં રૂપાંતર કરવામાં આવે છે, એટલે કે બેક્ટેરિયા દ્વારા તેનું વિઘટન કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક ઔષધો બનાવવા માટે અને કૃષિમાં નાઇટ્રોજનના સ્થાપન માટે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદ કરે છે. આમ જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ સૂક્ષ્મજીવો આપણા માટે ઉપયોગી છે. દૂધમાંથી દહીં બનાવવું હોય તો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાની જરૂર પડે છે. આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એ દૂધમાંથી દહીં બનાવવા માટે આપણને ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત દૂધમાંથી બનતી વસ્તુઓ જેવી કે રવા ઇડલી, ભટુરે વગેરેનું મહત્ત્વપૂર્ણ સંઘટક દહીં છે. તો આ વાનગી બનાવવા માટે પણ આપણને બેક્ટેરિયા ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. તમારે એક વાસણમાં 1/2 કિલોગ્રામ મેદાનો લોટ લેવાનો છે. તેમાં ખાંડ ઉમેરી તેમાં ગરમ પાણી ઉમેરવાનું છે. ત્યારબાદ તેમાં ઈસ્ટ પાવડર ઉમેરી અને સરખી રીતે તેની કણક બનાવો. ત્યારબાદ તેને 2 કલાક સુધી એમને એમ રહેવા દો. તો તમને 2 કલાક પછી મેદાનો લોટ ફૂલેલો જોવા મળે છે. તો આવું કેમ થયું? તો ઈસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. આમ ગેસના પરપોટા બાંધેલા મેદાના લોટનું કદ વધારી દે છે. આમ બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે આપણે ઈસ્ટનો ઉપયોગ કરીએ છીએ. સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ. તો સૂક્ષ્મજીવો વ્યાપાર ક્ષેત્રે પણ ઉપયોગી છે. મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસેટિક એસિડના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહેલા પ્રાકૃતિક શર્કરામાં ઈસ્ટ ઉમેરીને તેનું આલ્કોહોલમાં રૂપાંતર કરવામાં આવે છે. એક પ્રવૃત્તિ આપેલી છે, જેમાં તમારે 500 મિલી બીકરમાં પાણી લઈ તેમાં ખાંડ ઓગાળી તેમાં અડધી ચમચી ઈસ્ટ પાવડર નાખી અને 4 થી 5 કલાક તમે રહેવા દો. તો તમને તેમાંથી આલ્કોહોલની સુગંધ આવે છે, જે ઈસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. આમ શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહેવામાં આવે છે. આથવણની શોધ ઈસવીસન 1857માં લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે અથવા તો કોઈ અન્ય એન્ટીબાયોટિક ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે. આ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે. તે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના ઔષધને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેમ કે ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, એઝિથ્રોમાઇસિન એ સામાન્ય સ્વરૂપે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક છે, જે ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. ઈસવીસન 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે
બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા. અચાનક તેઓએ સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ જોયા. તેઓએ જોયું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. જોકે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેને નાશ કર્યો. આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવાયું. આ ઉપરાંત પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે, જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે. તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે. તમારે માન્ય ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. વળી ડૉક્ટરની સૂચના મુજબ સંપૂર્ણ દવાઓ પૂર્ણ કરવી જોઈએ. જો એન્ટીબાયોટિક્સની જરૂર ના હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે. તેમ છતાં શરદી અને તાવમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી, કારણ કે આ રોગો વાયરસથી થાય છે. તો આપણે એન્ટીબાયોટિક્સ એ ડૉક્ટરની સૂચના મુજબ જ લેવી જોઈએ, આપણી રીતે ડાયરેક્ટ લેવી જોઈએ નહીં. તો આ પ્રમાણે હવે આગળનો પાઠ છે એ આપણે ભાગ 2માં અભ્યાસ કરીશું.